સાહેબ તમે નહીં માનો, મારું એક સપનું છે કે આ ટાવરની ટોચ ઉપર બેહીને હું ફોટો પડાવી એક દાડો. લે ઉપર બેહીને પડાયો ફોટો. જય શ્રી કૃષ્ણ સર. ગુરુદેવ આવ્યો લબાડ. બેસ. તે બે જ ને મસા થોડી થયા છે તમારે જેમ. મેં તમને એ વાલી મીટિંગ માટે બોલાયા છે, પણ તમે હર વખતની જેમ માસ પિક્ચરના આદિ જેવા બની ગયા છો, એકદમ અનાથ. મને ખબર જ હોય. साहिब में એવું છે ને કે वर्तमान आंखों का धोखा है. भूत सीखने का मौका है. और मेरे पास ये पिछवाड़े में घुसाने का मौका है. નમસ્તે સર. નમસ્તે બમસ્તે જો બધું ભોળામાં તમારો છોકરો મારી છોકરીને મેસેજ કરે છે, પ્રેમથી ન કહી દેજો, બધું બંધ કરી નાખ. બેટા ભગત, આજ પછી છોકરીને સિંગલ મેસેજ ના થવો જોઈએ. સાહેબને નહીં ગમતું જોયું ને, ડાયરેક્ટ ફોન કરી દેજે. ઓકે પપ્પા. અબે ઓ સનમ તેરી કસમના અંદર વાત પૂરેપૂરી બંધ થઈ જવી જુઓ, નતા હાર્યું જતું રહેશે અડધું અંદર. અરે સર છોકરું જ હવે નહીં કરે, જવા દો ને. ત્રણ જણાના મોક ટેસ્ટના માર્ક્સ જુઓ. ભગત 17 માર્ક્સ. અરે વાહ, સારા લાવ્યો હો. 20 માંથી 100 માર્ક્સમાંથી. લીલીઓ 15 માર્ક્સ. ના હોય, મેં ખુદ ચેક કર્યું છે 2 વાર. હું સાસે એમ કહું છું 12 માર્ક્સ સુધી લખ્યું છે મેં. રોણો 16 માર્ક્સ. ઓડીલું તમને ચોખ્ખું કહી દઉં, હું આ લોકોને નહીં ભણાવી શકું. કોંગ્રેચ્યુલેશન સર ઓન યોર રિટાયરમેન્ટ. તારી પાડો બધા. વી વિલ મિસ યુ સર. ભગવાન તમારી આત્માને શાંતિ આપે સાહેબ. अब એવું અદર સેનાના અગ્રણી નેતાઓ, તમે કયા નક્ષત્રમાં પેદા થયા છો માદર ભગતો? ગ્લોબલ વોર્મિંગ કરતો તો આ લોકોની નાગરીઓ દાડો જાય વધતી જાય છે. અઠવાડિયા પહેલા સ્કૂલમાં કૂતરી વીવાઈ હતી, બરોબર? મારા દોરો કૂતરી અને ગલુડિયા બે ક્લાસમાં લઈને આવ્યા કે બાર સેફ નહીં. અબે કૂતરીનો ગલુડિયો છે, તારો નહીં, તે બાર સેફ ના હોય. તે સાહેબ હું પ્રાણી પ્રેમી છું. અબે આ સ્કૂલ છે, પ્રાણી સંગ્રહાલય નહીં. તું તો કાલ ઉઠીને એના કોંડા લઈને ફરી, તમારે શું કરવાનું? બની અગર 2 દાડા પહેલા પ્રિન્સિપલના સાથીને જઈને ફુગ્ગો માર્યો કે બુરાના માનો હોલી. અબે સાહેબ અને ગોધીજી વચ્ચે એક જ વસ્તુ કોમન છે, શરીર. બલૂન મેલાયું છે એમને અંદર. શું મસ્તી કરો છો? મેં તો કોઈ દાડો ઉડતું જોયું નહીં. બેવો ક્રાંતિકારી. બલૂન એટલે શરીરમાં હાર્ટ એટેક ના આવે ને એના માટે મેળવામાં આવે. અને અમની ગેમો તો જોઈએ પૂરી નહીં થતી. જ્યાં બધા સપટ લેતા હોય ને ત્યાં જેવી પેલી લાઈન આવે ને કે ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એવા જ પાછળથી 3 જણા બૂમો પાડશે કે બધા બૂનો બનાવશો તો મોમેરો પણ તમારો બાપ ભરશે. ઉર્મિળા મેડમે લેક્ચરમાં એવું પૂછ્યું હતું કે પહેલાના જમાનામાં લેટેસ્ટ ટેકનોલોજી નથી, લેટેસ્ટ દવાખાનો નહોતો, તો પ્રેગ્નેન્ટ વુમનની ડિલિવરી કેવી રીતે થતી હતી? તો આ ફકીરો શું કહેશે ખબર છે કે શેકણી તોડ આવતા હતા અને જેવી શેક આવે ને એવું સુકરું ટપી પડીને બહાર. મારી માની શોખીને 2 દાડા સુધી મેડમના ભોન નતો આવ્યો અમનો જવાબ વાપરીને. હજુ તો કશું નહીં. 2 દાડા પહેલા હું કેન્ટીનમાં જઉં છું, ત્યાં મને ખબર પડે છે કે આ લોકોએ મારા નામનું તો આગળ નોમું ચાલુ કરાવ્યું છે અને 5000 નોમું થયું છે. 6000 છે સાહેબ. કાલે મેં ભગતના બર્થડેની જે પાર્ટી આલી હતી ને, જેમાં તમે 5.5 સમોસા ખાઈ ગયા હતા એક્સ્ટ્રા ચટણી અંગાત, હા એમાંથી જ હતી. બરોબર છે, બરોબર છે. જય હો.